સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઓલપાડ તાલુકાના કઠોદરા ગામ સ્થિત શિવશાહી રેસિડેન્સી અને શિવસાગર સોસાયટીમાં પાણી ભરાતા 10 થી વધુ લોકો ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ઓલપાડ પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ કેમ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી બનાવ અને બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ હતી। સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું અને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। મંગરોળ ઉમરપાડામાં પડેલા ભારે વરસાદને લઈને કીમ નદી ઉફાન પર છે અને કીમ નદીના જે પાણી જળસ્તર છે એમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે કીમ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાવાના લીધે જે એસડીઆરએફની ટીમ છે એ ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કીમ આપણી સાથે કેટલાક આગેવાનો છે, એમની પાસેથી વધુ વિગત જાણીશું। જે આપનું નામ? અજય રામાણી। કઈ રીતે વરસાદની જે પરિસ્થિતિ છે, કીમ નદીમાં જળસ્તર વધી રહ્યા છે, સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે, જેવા કે જીઆઈડી વિસ્તારમાં હાલમાં કઈ રીતના પરિસ્થિતિ છે અને રેસ્ક્યુની કામ કઈ રીતના ચાલી રહ્યું છે? હાલ સાંઈ સ્વામી રેસિડેન્સી કરીને છે ને શિવ સાંઈ રેસિડેન્સી છે, ત્યાં 10 જણા ફસાયેલા છે। એમની રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલુ છે અને એમને સ્થળાંતર કરી કીમ પ્રાથમિક શાળા ખાતે ખસેડવાની કામગીરી હાલ ચાલુ છે। તંત્રની કામગીરી કઈ રીતની ચાલે? તંત્રની કામગીરી મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને તેમની તમામ ટીમ અહીંયા સ્થળ પર હાજર છે। ગામના આગેવાનો અને તલાટી કમ મંત્રી શ્રી પણ હાજર છે। ચોક્કસ જે રીતના વરસાદ વરસી રહ્યો છે, જળબંબાકારની સ્થિતિ છે, કીમ નદીમાં પણ જળસ્તર વધી રહ્યા છે, ત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે, પરંતુ તંત્ર અને એસડીઆરએફની જે ટીમ છે એ પણ તૈનાત છે અને લોકોને બચાવવાની કામગીરી પણ કરી રહ્યા છે, પરંતુ લોકોને પણ સાવચેત રહેવા માટે પણ સૂચનો આપી રહેવામાં આવી રહ્યા છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા।